Hello everyone, welcome to this channel. So in last video we have seen physical and external barriers. Today's our topic is semantic and language barrier. So a question થાય કે what is the meaning of semantic? Semantic is the science of meaning. શબ્દોનું અથવા શબ્દાર્થનું આખું જે વિજ્ઞાન છે is known as semantic. તો આ જે બેરિયર છે, આ જે કમ્યુનિકેશનના પ્રોબ્લેમ્સ છે એ કોના રિલેટેડ છે? તો કે ભાષા અને શબ્દાર્થના મિનિંગના. દરેક લોકો સેન્ડર જે ઇન્ટેન્શનથી તમને મેસેજ મોકલો છે જરૂરી નથી કે એ જ ઇન્ટેન્શનથી રિસીવર સમજી શકે. જો પ્રોપર સમજે તો વેલ એન્ડ ગુડ. જો એમાં સમજવામાં ભૂલ કરે તો શું ક્રિએટ થાય? મિસકમ્યુનિકેશન. એટલે જ આને એવું કહેવામાં આવ્યું છે કે ધીસ ઇઝ ધ સિમેન્ટિક એન્ડ લેંગ્વેજ બેરિયર. અત્યારે હું લેક્ચરમાં તમને જે સમજાવું છું જરૂરી નથી કે તમે બધા જ હું જે કહેવા માગું છું એ બધા સેમ વે તમે સમજો છો, સેમ સેન્સથી તમે સમજવા માગો છો. ઘણીવાર એવું બને કે તમારી પોતાની સમજણ શક્તિના આધારે પણ તમે કોઈ પણ વસ્તુને ઇન્ટરપ્રિટ કરતા હો. સો ધીસ ઇઝ નોન એઝ સિમેન્ટિક એન્ડ લેંગ્વેજ બેરિયર. The meaning intended by the sender may be quite different from the meaning followed by the receiver. ઘણીવાર એવું બને કે સેન્ડરના કહેવાનો મિનિંગ અને રિસીવરનો સમજવાનો મિનિંગ અલગ અલગ હોય છે. Use of different languages, different interpretations of different words and symbols, poor vocab and poor grammatical knowledge are semantic barriers. Semantic barriers એટલે કેવા બેરિયર્સ? તો કે ઘણી વખત દરેક વર્ડ અને સિમ્બોલને અલગ અલગ રીતે સમજવા, તમારું જે ભાષાનું જ્ઞાન છે, વોકેબ્યુલરી છે એ તમારી પુઅર હોવી, અથવા તમારી પાસે વ્યાકરણનું ગ્રામરનું જે નોલેજ છે એ ઓછું હોય તો આ બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. સો સિમેન્ટિક એન્ડ લેંગ્વેજ બેરિયરનો સૌથી પહેલો પોઈન્ટ દેટ ઇઝ સિમ્બોલ્સ વિથ ડિફરન્ટ મિનિંગ્સ. ઘણી વખત સિમ્બોલના અલગ અલગ મિનિંગ હોય છે અને એ સમજવા માટે લોકો પોતપોતાની અન્ડરસ્ટેન્ડિંગનો ઉપયોગ કરતા હોય. સમટાઇમ્સ symbols have variety of meanings and we have to choose one meaning from many. In verbal communication, a particular word may have a variety of meanings like glasses, bat, etc. કોઈ પણ સિમ્બોલનો ઘણી વખત ડબલ એટલે કે ઘણા બધા મિનિંગ્સ હોય છે. ફોર એક્ઝામ્પલ કે તમને રેડ ડોટ બતાવવામાં આવ્યું તો જે રેડ ડોટ છે કમ્પ્યુટર લેંગ્વેજમાં એને સ્ટોપ કહી શકો, બીજી કોઈ લેંગ્વેજમાં તમે ડેન્જરસ એવો પણ મિનિંગ કહી શકો. સો આ બધું રિસીવર ઉપર ડિપેન્ડન્ટ છે કે પોતે એને કઈ રીતે સમજવા માગે છે. જ્યારે તમે કોઈ વર્બલ મિનિંગ કરતા હો, વર્બલ કમ્યુનિકેશન કરતા હો ત્યારે પણ આવું બને. ફોર એક્ઝામ્પલ ગ્લાસીસ, તો ગ્લાસીસનો મિનિંગ થાય કાચ, અથવા તો પાણી પીવાનો પ્યાલો. સેમ બેટ, તો બેટનું મિનિંગ થાય ચેલેન્જ, શરત લગાડવી, અથવા તો થાય ક્રિકેટ રમવાવાળું બેટ. સો જ્યારે વર્બલ કમ્યુનિકેશન આપણે કરીએ છીએ ત્યારે મિનિંગ્સના ઘણા બધા હોય. સો એ ડિપેન્ડ કરે કે રિસીવર એને કઈ રીતે સમજે છે. ડિફરન્સ ઇન લેંગ્વેજ, ઘણી વખત લેંગ્વેજમાં અલગ અલગ હોવી તો પણ સમજવામાં ભૂલ થાય છે. એમ્પ્લોઈઝ એટ ઓર્ગેનાઇઝેશન હેવ નો કોમન લેંગ્વેજ. ઓર્ગેનાઇઝેશન હોય ને ત્યાં કોમન લેંગ્વેજ નથી હોતી. સો વેન દેર ઇઝ નો કોમન વ્હીકલ ટુ કન્વે આઈડિયાઝ એન્ડ ફિલિંગ્સ દેન ઇટ ઇઝ બેરિયર. જ્યાં કોમન લેંગ્વેજ ન હોય ને ત્યાં તમને સમજવામાં ફેરફાર આવે. This problem is more critical in culturally organization and multinationals. It is often find that technical staff and group tend to develop a special particular and technical language of their own. ઘણી વખત કંપનીની અંદર ટેકનિકલ લેંગ્વેજ પણ અલગ હોય અને નોર્મલ લેંગ્વેજ પણ અલગ હોય છે. ટેકનિકલી ફોર એક્ઝામ્પલ કે આપણે કમ્પ્યુટર સાયન્સના સ્ટુડન્ટ્સ છીએ તો આપણે મિસ્ટેકને શું કહીએ છીએ? એરર અથવા તો બગ. જ્યારે નોર્મલ લાઈફમાં લોકો કયો વર્ડ યુઝ કરે? મિસ્ટેક, પ્રોબ્લેમ.
સો જ્યારે તમને લેંગ્વેજીસનું નોલેજ ન હોય ત્યારે આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. થર્ડ, પુઅર વોકેબ. જ્યારે તમારા શબ્દ ભંડોળ તમારું નબળું છે ત્યારે આ પ્રોબ્લેમ ક્રિએટ થાય. પુઅર વોકેબ બ્લોક્સ ધ કમ્યુનિકેટર ટુ કન્વે written or verbal message in right sense. જ્યારે તમારી પાસે શબ્દ ભંડોળ ન હોય ત્યારે તમે સામેવાળાની સાથે કોઈ પણ તમારે જે મેસેજ કેવો છે એને પ્રોપરલી કન્વે ન કરી શકો. ધ કમ્યુનિકેટર શુડ નો ધ ક્લિયર એન્ડ પ્રિસાઇઝ મિનિંગ ઓફ ધ વર્ડ યુઝડ એન્ડ ધ અપ્રોપ્રિએટ રિપ્લેસમેન્ટ. તમે જે પણ વર્ડ યુઝ કરો છો એનો મિનિંગ અને એની સાથે જોડાયેલો બીજો કોઈ another word, synonym, તમને ખ્યાલ હોવો જોઈએ. If the inappropriate and insufficient words are used, they will not make clear the idea to be communicated. તમે કોઈ પણ આઈડિયાને પ્રોપરલી કમ્યુનિકેટ ન કરી શકો. તમે જુઓ કે કોઈ પણ લોકો જ્યારે સ્પીચ આપે છે ત્યારે એના વર્ડ્સ ઉપર વધારે પડતું આપણે ધ્યાન આપીએ છીએ. જ્યારે તમારો શબ્દ ભંડોળ નાનું હોય, ઓછું હોય, ત્યારે તમે પ્રોપરલી કમ્યુનિકેટ કરી શકતા નથી. નેક્સ્ટ, વર્ડ્સ હેવિંગ મલ્ટિપલ મિનિંગ્સ. આ પ્રોબ્લેમ કમ્યુનિકેશનમાં સૌથી વધારે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. સમટાઇમ્સ ઇન અવર કન્વર્ઝેશન we use several words which have same pronunciation but having many meanings. ઘણી આવું ઇંગ્લિશમાં થાય, પ્રોનાઉન્સિએશન સરખું હોય પણ મિનિંગ અલગ અલગ હોય છે. જો અહીંયા લખ્યું છે ફ્લોર, ફ્લાવર. ફ્લોર એટલે લોટ થાય, ફ્લાવર એટલે ફૂલ થાય. બીજું ડબલ ફ્લોર આવે, ફ્લોર અને ફ્લોર. FLOR, ફ્લોર એટલે માળ થાય, બિલ્ડિંગના જે માળ કહીએ છીએ, અને આ ફ્લોર એટલે લોટ થાય. સાઇટ, સાઇટ, અને ત્રીજું SIGHT, સાઇટ. એક સાઇટ એટલે કે વેબસાઇટ કહી શકો, એક સાઇટ એટલે કે જ્યાં બિલ્ડિંગ બને છે એ જગ્યા કહી શકો. SIGHT, સાઇટ એટલે કે તમારી દ્રષ્ટિ. સો આ જેના પ્રોનાઉન્સિએશન સરખા છે અને તમે જ્યારે વર્બલ કમ્યુનિકેશન કરો છો ત્યારે તમારામાં સમજવામાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. Semantic barriers arise because words mean different things to different person. Age, education, culture, background and many other factors influence the meaning we give to words. આમાં બધી જ વસ્તુ કહેવાય ને કે મેટર કરે છે. તમારી એજ કેટલી છે, તમારું એજ્યુકેશન કેવું છે, કલ્ચર કેવું છે, બેકગ્રાઉન્ડ કેવું છે, આ બધા જ પોઈન્ટ્સને કહેવાય ને કે સમઅપ કરી અને પછી સામેવાળો કોઈ પણ વસ્તુનો મિનિંગ કાઢતું હોય છે. સો આ પોઈન્ટ પણ ક્રિએટ કરે છે મિસકોમ્યુનિકેશન. નેક્સ્ટ ઇઝ બેડલી એક્સપોઝડ મેસેજ. પ્રોપરલી તમે જ્યારે મેસેજને એક્સપોઝ ન કરો, એક્સપ્લેન ન કરો, ત્યારે સામેવાળાના મગજમાં પ્રોબ્લેમ્સ હંમેશા ક્રિએટ હોય જ છે. ડ્યુ ટુ લેક ઓફ ક્લેરિટી એન્ડ એક્યુરસી, લેક ઓફ ઓકવર્ડ સ્ટ્રક્ચર, મેસેજીસ આર બેડલી એક્સપ્રેસ્ડ. આ બધા પ્રોબ્લેમ લીધે શું થાય તો કે મેસેજ તમારા પ્રોપરલી કન્વે થતા હોતા નથી, તમે પ્રોપરલી એને એક્સપ્લેન કરી શકતા હોતા નથી. Sentences can convey entirely different meaning depending on how they are spoken. More importantly, semantic barriers arise because words mean different things to different person. It is said that meaning is in people, not in words. Meaning છે ને એ લોકોમાં હોય છે, વર્ડ્સમાં નથી હોતો. બિકોઝ કેવી વસ્તુ છે કે અત્યારે હું તમને સમજાવું છું પણ તમે તમારા માઇન્ડમાં તમારી પોતાની સમજણ પ્રમાણે હું જે સમજાવું છું ને એને સમજવાની ટ્રાય કરશું. ઘણીવાર લોકો છે ને આટલું જ વાંચે તે આખો મેસેજ સમજી જાય, ઘણા લોકો આખું વાંચે તોય ન સમજાય. બેડલી એક્સપોઝડ એટલે ઘણા એવું વિચારે કે ખરાબ રીતે
કીધેલો મેસેજ ખરાબ રીતે નહીં, પ્રોપરલી એક્સપ્લેન ન કરેલો હોવો કે જ્યાં તમે પ્રોપર વસ્તુ કહેતા જ નથી, ત્યારે આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. wrong interpretation. Whenever one interprets a symbol, his understanding may differ with others. ઇન્ટરપ્રિટ કરવું મીન્સ કોઈ પણ વસ્તુ અથવા કોઈ સાઇન આપેલી છે તો તમારે એને કઈ રીતે સમજવી, તો સામેવાળો કઈ રીતે એને સમજે છે એ ઉપર તમારા દરેક મિનિંગ્સ એક્સપ્લેન થતા હોય છે. સ્પેશિયાલિસ્ટ લેંગ્વેજ. When technical language is used in communication process, it creates barrier in understanding the message. It creates confusion and misunderstanding between the sender and the receiver. Technical terms can be barriers to communication. હંમેશા તમે જોજો ટેકનિકલ વર્ડ્સ છે ને ઘણી વાર સામેવાળું સમજી શકતું નથી. કમ્પ્યુટર સાયન્સના સ્ટુડન્ટ એરર અને બગને સમજી શકે, પણ તમે જે નોર્મલ સ્ટુડન્ટ જે હોય જેને કમ્પ્યુટરનું નોલેજ એટલું બધું નથી તો એ એરર અને બગમાં સમજતું નથી. તો તમે જ્યારે ટેકનિકલ વર્ડ થ્રુ કામકાજ કરો છો ત્યારે તમે મેસેજીસ સમજી ન શકો. આ પહેલાં જેવું છે કે બીકોમવાળાના વર્ડ્સ અલગ હોય, કમ્પ્યુટર સાયન્સના વર્ડ્સ અલગ હોય. તમે જ્યારે બેંકનું સ્ટેટમેન્ટ વાંચો ત્યારે તમને ઘણી વસ્તુ સમજમાં જ ન આવતી હોય. કેમ તો કે એ એક પર્ટિક્યુલર એક ફિલ્ડની લેંગ્વેજ છે. જ્યારે ફિલ્ડ ડિફરન્ટ થઈ જાય ત્યારે તમે એકબીજા ફિલ્ડની કોમ્યુનિકેશનની જે લેંગ્વેજ છે એ સમજી ન શકો. These words have an other meaning in ordinary language and are differently understood by the people who do not belong to that group. ઘણીવાર ટેકનિકલ વર્ડ્સના મિનિંગ અલગ થતા હોય જે નોર્મલ વ્યક્તિ સમજી જ નથી શકતો કે તમે કેવા શું માગો છો, ત્યારે આ પ્રોબ્લેમ થાય. તો જે સ્પેશિયાલિસ્ટ લેંગ્વેજ છે એ પણ એક જાતની એક પ્રોબ્લેમ છે. સો આટલા જે પોઈન્ટ્સ છે, symbols with different meaning, difference in language, poor vocab, words having multiple meanings, badly exposed message, wrong interpretation and specialist language, આ બધા જ તમારા લેંગ્વેજ અને સિમેન્ટિક બેરિયર્સના પોઈન્ટ છે. ટૂંકમાં પોઈન્ટમાં એટલું જ કહેવા માગે છે કે સામેવાળો મેસેજ પોતાના નોલેજ અને પોતાની લેંગ્વેજ પ્રમાણે સમજશે. તો જ્યારે આ પ્રોબ્લેમ થાય તો ધીસ ઇઝ કોલ્ડ મિસકમ્યુનિકેશન. સો અવર નેક્સ્ટ ટોપિક ઇઝ સોશિયો એન્ડ સાયકોલોજીકલ બેરિયર. સો સોશિયો એન્ડ સાયકોલોજીકલ બેરિયરની અંદર લેંગ્વેજ અને સિમેન્ટિક કરતાં પણ અધર પોઈન્ટ્સ છે. જોવાની અંદર ઇન ઓર્ડર ટુ બી સ્કિલફુલ ઇન કમ્યુનિકેશન યુ હેવ ટુ વોચ યોર સેલ્ફ constantly and make an effort to overcome your deficiencies and problem in communicating. People have personal feelings, desires, fear, hope, like, dislike, attitudes, views, opinions. દરેક લોકોની ફિલિંગ્સ, તમે એમ કહો લાઇક્સ છે, ડિસલાઇક છે, એટીટ્યુડ્સ છે, બધી જ વસ્તુ અલગ અલગ છે. Some of these are formed by family background and social environment. Some of individuals' own intelligence, inherited qualities, education, personal experience. આપણા જે લાઇક ડિસલાઇક, આપણું એટીટ્યૂડ છે એ બધાનું બેકગ્રાઉન્ડ કંઈક છે. ઘણીવાર ફેમિલીનું હોય એવું આપણું હોય, આપણા એક્સપિરિયન્સ ઉપરથી આપણું બિહેવિયર એવું છે કે આપણા એજ્યુકેશન ઉપરથી છે. સો દરેક વ્યક્તિની સોશિયો અને સાયકોલોજીકલ જે છે એ બધાની અલગ અલગ છે. તો અહીંયા જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય એ બધા જ આના ઉપરથી થાય છે. ઘણીવાર લોકોને વિડીયો જોઈને સમજમાં આવે તો ઘણીવાર લોકોને વાંચીને સમજવામાં આવે. તો માની લો કે જે લોકોને વાંચીને જ સમજાતું હોય એને હું ગમે એટલું વર્બલી વિડીયોની અંદર સમજાવું એ ન જ સમજી શકે. સો એ એની ડિસલાઇક થઈ. અને ઘણી વખત લોકો ગમે એટલું વાંચે પણ એ સમજી જ ના શકે તો એ પણ રીડિંગ છે એની ડિસલાઇક થઈ. તો આવા પર્સનલ ચોઇસીસના લીધે પણ કમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ્સ આવે. સો આની અંદર સૌથી પહેલો પોઈન્ટ છે સેલ્ફ સેન્ટર્ડ એટીટ્યૂડ.
સો આ સોશિયલ અને સાયકોલોજીકલ બેરિયર આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.